ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવજી ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને એમને સશત નમન કરીએ છીએ અને સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસએસજી હોસ્પિટલ જે છે સરકારી દવાખાનું ત્યાંની જે બ્લડ બેંક છે એ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યા છે. આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે એસએસજી હોસ્પિટલમાં જે ગરીબ અને મધ્યમના લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે ત્યાં બ્લડની બહુ મોટી ઉણપ સર્જાય છે, અછત સર્જાય છે. ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ. ત્યાંની જે બ્લડ બેંક છે 24 કલાક કાર્યરત હોય છે અને બીજું કે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. આજે બીજી બધી જે બ્લડ બેંક પ્રાઇવેટ બેંકો હોય છે, સંસ્થાઓ હોય છે, એ ચાર્જ વસૂલ કરતા હોય છે, જ્યારે આ લોકો કોઈપણ ચાર્જ નથી લેતા. ત્યારે આપણે બધાએ ત્યાં બ્લડ ડોનેટ કરવું જોઈએ એવી આજના દિવસે વિનંતી કરું છું. 1 by 1 ચડાઈશું. राजीव गांधी अमर रहो, अमर रहो, अमर रहो। राजीव गांधी अमर रहो, अमर रहो। राजीव गांधी अमर रहो, अमर रहो। अमर रहो, अमर रहो। राजीव गांधी अमर रहो, अमर रहो, अमर रहो। जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा। प्रधानमंत्री, लेकिन वो 5 सालों में उन्होंने जो काम किए इस देश में आज भी उसके लाभ इसकी जनता को मिलते हैं। और दुनिया में राजीव जी गांधी ने एक युवा प्राइम मिनिस्टर, यंग प्राइम